લુઈસની સંજ્ઞાઓ વિશે જાણકારી મેળવેલી હતી। લુઈસે પોતાની રીતે આવી કંઈક સંજ્ઞાઓ આપેલી હતી કે જેની અંદર તમને એક સ્પષ્ટ કહેલું કે કોઈ પણ તત્વની આજુબાજુ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે ડોટ સ્વરૂપે દર્શાવવાના રહીએ છે। એ આપણે પ્રેક્ટિસ કરી લીધેલી હતી, બરાબર। હવે આની નીચે જ આપણે લુઈસ સંજ્ઞાની સાર્થકતા લખવાની છે, બરાબર। જોજો, 1 માર્કના એમસીક્યુમાં કદાચ આવી શકે છે, નાની એવી વાત છે। લુઈસ સંજ્ઞાની સાર્થકતા, આનો મતલબ એમ થાય છે કે લુઈસની જે સંજ્ઞાઓ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? સીધી વાત છે, લુઈસની સંજ્ઞાઓ સીધી એવું કહેવા માંગે છે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ પ્રક્રિયામાં ભાગ લે છે, કાં તો આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ એ ઇલેક્ટ્રોન પોતે મુક્ત થશે અથવા તો એ જગ્યાએ જ નવા ઇલેક્ટ્રોન આવશે। ઇલેક્ટ્રોનની આપલે થાય અથવા ભાગીદારી થાય તે માત્ર બાહ્યતમ કક્ષામાં જ થવાની છે, એવું આપણે આગળના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ। ઓકે, આના ઉપરથી હું એમ કહી શકું છું કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી પણ હોય એને જે તે તત્વની સામાન્ય સંયોજકતા તરીકે ઓળખી શકીએ અથવા તો સમૂહ સંયોજકતા તરીકે ઓળખી શકીએ। હવે સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા તમે ચેપ્ટર નંબર 3 માં ભણી ચૂક્યા છો, તો આ વસ્તુ બરાબર સમજાવવી જોઈએ। ફોર એક્ઝામ્પલ, હું નાઇટ્રોજનની વાત કરતો હોય તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન 5 હોય છે, તો તેની સમૂહની સંયોજકતા 5 કહેવાય। નાઇટ્રોજનની સમૂહની સંયોજકતા કેટલી, આના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ। ફોર એક્ઝામ્પલ, કેલ્શિયમની વાત કરતા હોય, વિચારો તો કેલ્શિયમની સમૂહ સંયોજકતા કેટલી? કદાચ તમને આવો સવાલ પૂછાય તો કેલ્શિયમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા થાય? 2। એનો મતલબ એની સમૂહ સંયોજકતા પણ કેટલી થશે? 2 થશે। તો બસ આ અમુક નવા શબ્દો છે, બાકી માહિતી નોલેજ આપણને પૂરેપૂરું છે, પણ આ જે અમુક શબ્દો છે ને એ શબ્દોથી આપણે પરિચિત થવાનું છે, એનાથી ટેવાવાનું છે, તો જ આપણને આ ચેપ્ટર વધારે કમ્ફર્ટેબલ લાગશે। હવે આપણે આજના મેઇન સવાલ ઉપર આવીએ છીએ, જે છે કોસેલનો રાસાયણિક બંધનનો અભિગમ। યાદ રાખજો, આ થિયરીની દ્રષ્ટિએ આઈએમપી સવાલ છે। આની અંદર ટોટલ આપણે 6 મુદ્દાઓ સમજવાના છે અને એને લખવા પડશે। થિયરીની દ્રષ્ટિએ પૂછાવા જેવો સવાલ છે કોસેલનો રાસાયણિક બંધનનો અભિગમ। રાસાયણિક બંધ કેવી રીતે રચાય છે એવું કોસેલ નામના વૈજ્ઞાનિકે પોતાના અંદાજમાં સમજાવેલું છે, જેના 6 મુદ્દાઓ છે જે આપણે અહીંયા ચર્ચા કરીશું। બરાબર રીતે એક પછી એક જોતા જઈએ। ચલો, તો એના પહેલા મુદ્દાની અંદર આપણે ચર્ચા કરીએ। આપણે આવર્ત કોષ્ટક વિશે વિચારો તો આમાં મેઇનલી કોસેલે આયનીય બંધ થવાના ફોર્મ્યુલા ઉપર ધ્યાન આપ્યું છે। એણે એવું કીધું છે કે આ આવર્ત કોષ્ટકની અંદર સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17 એ સમૂહ નંબર 18 થી અલગ કરેલ છે। હવે તમને બહુ સારી રીતે ખબર છે કે સમૂહ નંબર 17 ને હેલોજન નામ આપવામાં આવ્યું છે અને સમૂહ નંબર 1 ને આલ્કલી નામ આપવામાં આવ્યું છે। આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17 ના સ્થાન એ ઉમદા વાયુઓથી અલગ કરેલા છે, એટલે કે ઉમદા વાયુઓ કેવા હોય એનાથી અલગ છે। આ વસ્તુ આપણે આવર્ત કોષ્ટકમાં પણ ભણી ગયા છીએ આગળના ચેપ્ટરમાં। હવે તમને ખાસ યાદ હશે કે સમૂહ નંબર 17 ને સૌથી વધારે વિદ્યુત ઋણમય સમૂહ કહેવામાં આવતો હતો અને સમૂહ નંબર 1 ને સૌથી વધારે વિદ્યુત ધનમય સમૂહ કહેવામાં આવે છે। તો ઓવરઓલ સૌથી વધુ વિદ્યુત ધનમય સમૂહ અને સૌથી વધુ વિદ્યુત ઋણમય સમૂહ એને ઉમદા વાયુથી આવર્ત કોષ્ટકમાં અલગ કરેલ છે। એવી રીતે બધા તત્વો મિક્સ નથી, એને અલગ કરેલ છે। આટલું પહેલા મુદ્દામાં લખેલું છે। બીજા મુદ્દાની જો આપણે વાત કરીએ તો એમાં એવું કહેવા માંગે છે કે સમૂહ નંબર 1 ના તત્વો એટલે કે આલ્કલી તત્વો, દાખલા તરીકે હું સોડિયમની વાત કરું, એ નોર્મલી પોતાની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે। અને જો આનું કમ્પેરિઝન તમે સમૂહ નંબર 17 સાથે કરશો, સમૂહ નંબર 17 નું દાખલા તરીકે કોઈ એક તત્વ લઈ લે ક્લોરીન, એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો તે એક ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે છે। હવે આના વિશે પણ આગળ આપણને માહિતી મળી જ ચૂકી છે। તો વિચારી લો કે સોડિયમ જો એ બાહ્યતમ કક્ષામાં ઉર્જા મેળવીને એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, બરાબર, દાખલા તરીકે આને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો એ પોતે કેવો થઈ જશે? પોતે ધન આયન થઈ જશે। સ્પષ્ટ વાત છે।
અને આ ઇલેક્ટ્રોન જો ક્લોરીને મેળવી લે તો ક્લોરીન મેળવી લેશે તો એ કેવો થઈ જશે? ઋણ આયન થઈ જશે. એ પણ સીધી વાત છે, બરાબર. આવી રીતે આ આપણો બીજા નંબરનો મુદ્દો થશે. અહીંયા ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બની જવાનો છે. ઓકે, તો બીજા નંબરનો મુદ્દો છે કે હેલોજન એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે, જ્યારે આલ્કલી ધાતુઓ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે. અને આ બંને ઓવરઓલ કેવા થઈ જાય? સ્થાયી થઈ જાય. વિચારો, સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો હવે એના ઇલેક્ટ્રોન સ્થાયી ઇલેક્ટ્રોન રચના જેવા થઈ ગયા કે નહીં? અને ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યો એ પણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના જેવા થઈ ગયા. આ તમારો ત્રીજો મુદ્દો થશે. તો 3 મુદ્દા લાઇનસર એકદમ ઇઝી છે. તો પેલા 3 મુદ્દાઓ આપણે અહીંયા લખી નાખીએ. પહેલા મુદ્દામાં આપણે લખશું કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ, સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ હોય? હેલોજન. સૌથી વધુ વિદ્યુત ઋણ હેલોજન અને સૌથી વધુ વિદ્યુત ધન, સૌથી વધુ વિદ્યુત ધનમય એટલે એ કોણ થશે? આલ્કલી. આ બંનેને ઉમદા વાયુથી અલગ કરેલ છે. બંનેને ઉમદા વાયુ એટલે કે સમૂહ નંબર 18 થી અલગ કરેલ છે. અલગ કરેલ છે. 3 ના સ્થાન અલગ અલગ આવેલા છે. ઓકે, બીજા નંબરની વાત કરીએ આપણે. તો બીજા નંબરમાં મેં એમ કીધું કે હેલોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, આલ્કલી એક ઇલેક્ટ્રોન મેળવે છે. તો અહીંયા લખી નાખીએ કે હેલોજન પરમાણુમાંથી હું હમણાં કદાચ ઊંધું બોલ્યો, હેલોજન એક ઇલેક્ટ્રોન મેળવે આવશે. તો હેલોજન પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મેળવીને, હેલોજન પછી અલ્પવિરામ મૂકવું, હેલોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે. ઋણ આયન બને છે. સેમ ટુ સેમ આપણે એવું કહી શકીએ કે આલ્કલી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો બનશે? ધન આયન બને છે. સિમ્પલ છે એકદમ. અને ત્રીજો મુદ્દો એની નીચે જ આપણે લખી નાખીએ. ત્રીજા મુદ્દામાં એવું થશે કે હેલોજન એક ઇલેક્ટ્રોન ગુમાવીને ઋણ આયન બન્યો, આ ધન આયન બન્યો. શા માટે બન્યો? સ્થાયી થવા માટે. બરાબર, તો એ પણ લખીએ. આ ધન આયનો અને ઋણ આયનો સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. કેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના? NS2 NP6 સમૂહ નંબર 18 જેવી. અહીંયા લખવું હોય તો લખી નાખશું કે આમાં એક જ અપવાદ આવે છે, જે છે હિલિયમ. હિલિયમની ઇલેક્ટ્રોન રચના આવી નથી, ખબર છે ને? હિલિયમની ઇલેક્ટ્રોન રચના NS2 લખી નાખીએ એના જેવી છે. એ સિવાયના બાકીના ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોન રચના આવી થશે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના. તો જુઓ, 3 મુદ્દાઓ, મતલબ 3 મુદ્દાઓ એકદમ બેક ટુ બેક આપણને આવડે એવા સિમ્પલ થઈ ગયા. હવે બાકીના 3 મુદ્દાઓની વાત કરીએ આપણે. ચોથા મુદ્દાની આપણે વાત કરીએ એ પહેલા આપણે આગળની વસ્તુ જોઈ લઈએ. આપણે એમ કીધું હતું કે જે સોડિયમ છે તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે, આલ્કલી. અને આ 1 ઇલેક્ટ્રોન મેળવીને હેલોજન ઋણ આયન બને છે. આ બધી વાતો આપણે આગળ કરી ચૂક્યા છીએ. અને આ બંને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. હવે આગળ વાત કરું કે આ જે ધન અને ઋણ આયનો છે ને, સ્પષ્ટ વાત છે, આ બંને પ્લસ અને માઇનસ આયનો છે, તો એમની વચ્ચે આકર્ષણ બળ તો લાગવાનું કે નહીં? એમની વચ્ચે જે આકર્ષણ લાગે ને, એને આપણે એક નામ આપશું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. આ પ્લસ અને માઇનસ આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગતું હોય છે અને એના દ્વારા તે સ્થાયી થયેલા હોય છે. બરાબર,
આપણે વાત કરીએ છીએ અહીંયા સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17 ની, પણ આ સિવાય આ વસ્તુ આપણે ધાતુ અને અધાતુ બંને માટે લાગુ પાડી શકીએ. કોઈ પણ ધન આયન હોય અને કોઈ પણ ઋણ આયન હોય તો એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ સ્પષ્ટ લાગે. આપણે એની અમુક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. એક NaCl નું એક્ઝામ્પલ તો આ સ્પષ્ટ આપણી સામે જ છે, જેમાં પ્લસ અને માઇનસ આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે છે. આ સિવાયનું બીજું એક્ઝામ્પલ જુઓ, KCl, પોટેશિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે, ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે. જુઓ બરાબર રીતે, પોટેશિયમ ધન આયન, ક્લોરીન ઋણ આયન, તો ધન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગશે. સિમિલર જુઓ, આવું પણ બની શકે. અહીંયા કેલ્શિયમ ક્લોરાઇડનું એક્ઝામ્પલ છે આપણી સામે. કેલ્શિયમની બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 ઇલેક્ટ્રોન એક એક એમ અલગ અલગ ક્લોરીન મેળવે છે, અને આમાં કેલ્શિયમ બનશે ધન આયન અને Cl બનશે ઋણ આયન. એમની વચ્ચે આકર્ષણ બળ લાગશે તો આ સંયોજન બનશે કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 ટાઈપનું. સમજ પડી તમને? તમે શબ્દ યાદ રાખજો, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. ચોથા મુદ્દામાં આપણે લખી નાખીએ કે આ ધન અને ઋણ આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ થી સ્થાયી થયેલા હોય છે. સ્થાયી થાય છે. સમજાણું? એના આપણે અમુક એક્ઝામ્પલ લખી નાખીએ. સમીકરણ સહિત એક્ઝામ્પલ આપેલા છે ટેક્સ્ટ બુકમાં, તો આપણે પણ એવું જ કરશું. આપણે હમણાં એક્ઝામ્પલ જોયું હતું સોડિયમનું, તો સોડિયમ પોતાનામાંથી 1 ઇલેક્ટ્રોનને ગુમાવે છે, તો ઇલેક્ટ્રોન નિપજમાં આવશે અને પોતે કેવો બની જાય? એને પ્લસ આયન. બરાબર, એનો મતલબ સોડિયમમાંથી એને પ્લસ આયન બનશે, ધન આયન બનશે. બીજું, ક્લોરીન સમૂહ નંબર 17 નું છે, એ 1 ઇલેક્ટ્રોન મેળવશે તો પોતે બની જશે Cl માઇનસ આયન. સમીકરણ આવડી જાય. અને આવી રીતે આ જે Na પ્લસ અને Cl માઇનસ, એક ધન આયન અને એક ઋણ આયન છે, એ બંને જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે બંને વચ્ચે શું થશે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. ભાઈ, આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના કારણે જ આ બંને એકબીજાની નજીક જોડાયેલા રહેશે અને તમને મળશે NaCl. સમજાણું? એક સંયોજન તમને મળી જશે. આ એક એક્ઝામ્પલ થઈ ગયું. આપણે બીજું પેલું એક્ઝામ્પલ લઈએ, જે મેં તમને હમણાં દર્શાવ્યું હતું, કેલ્શિયમ ક્લોરાઇડ વાળું. ફરીથી સમૂહ નંબર 1 ની જ વાત નથી ચાલતી, અહીંયા ધન આયન બધાની વાત ચાલે છે. દાખલા તરીકે સમૂહ નંબર 2 નું તત્વ લઈ લઈએ આપણે, કેલ્શિયમ. બરાબર, તો કેલ્શિયમ સમૂહ નંબર 2 નું તત્વ છે, તો ઓવરઓલ એ પોતાનામાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે છે સ્થાયી થવા માટે. તો એ પોતે શેમાં રૂપાંતર થાય? કેલ્શિયમ +2 માં. બરાબર, હવે શું થશે? આપણે દાખલા તરીકે ફ્લોરિન લઈ લઈએ. સમૂહ નંબર 17 નું ફ્લોરિન છે, તો ફ્લોરિન પોતાનું 1 ઇલેક્ટ્રોન મેળવશે સ્થાયી થવા માટે અને પોતે શેમાં રૂપાંતર થશે? F માઇનસમાં. સપોઝ માની લો કે આપણી પાસે 2 ઇલેક્ટ્રોન છે, એના માટે આપણે 2 ફ્લોરિન લઈ લઈએ, તો 2 ઇલેક્ટ્રોન મેળવીને એ લોકો 2 F માઇનસ બનાવી દેશે. તો હવે મારી પાસે એક ધન આયન છે અને 2 ઋણ આયન છે. ધન અને ઋણ આયનો એકબીજાની નજીક આવશે તો કેલ્શિયમ +2 અને 2F માઇનસ એકબીજાની નજીક આવશે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાશે અને તમને સંયોજન મળશે કેલ્શિયમ ફ્લોરાઇડ CaF2. ઓકે, તો આ એના એક્ઝામ્પલ છે જે તમારે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના મુદ્દામાં લખવાના રહેશે, ચોથા મુદ્દામાં. નેક્સ્ટ આપણે જોઈએ 5મા મુદ્દાની અંદર વાત કરીએ તો 5મો મુદ્દો એ આયનીય બંધની વ્યાખ્યા છે. જો આપણે હમણાં વાત કરી કે ધન આયન બની ગયો, ઋણ આયન બની ગયો, એ બંને વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગી ગયું. હવે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના કારણે આ બંને એકબીજાની નજીક જોડાયેલા છે ને, એ આકર્ષણ બળને જ આપણે નામ આપવાનું છે આયનીય બંધ. બહુ સમજવા જેવી વાત છે. આયનીય બંધ એટલે એવી મેન્ટાલિટી નહીં રાખતા કે સોડિયમ આયન અને ક્લોરીન આયન વચ્ચે એક લીટો છે. ભાઈ, અહીંયા આપણે
એકચ્યુઅલમાં રિયાલિટીમાં જોવા જઈએ ને તો કોઈ લીટો બીટો ન હોય, એમની વચ્ચે માત્ર આકર્ષણ બળ છે. આ આકર્ષણ બળનું જે ફોર્સ છે ને એને જ આયનીય બંધના નામે ઓળખવામાં આવે છે. આયનીય બંધને બીજા એક નામે ઓળખવામાં આવે છે જેને કહીશું આપણે વિદ્યુત સંયોજક બંધ. તો એકદમ સિમ્પલ એવી વ્યાખ્યા થઈ જશે. ધન આયન અને ઋણ આયન વચ્ચે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે એને કહેવાય આયનીય બંધ. ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના લીધે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના લીધે રચાતા બંધને આપણે નામ આપશું વિદ્યુત સંયોજક બંધ. આ નામ યાદ રાખજો, વિદ્યુત સંયોજક બંધ. બરાબર, જેને આપણે આયનીય બંધ તરીકે પણ ઓળખીશું. આયનીય બંધનું બીજું નામ વિદ્યુત સંયોજક બંધ એવું આપણે કહીશું. સમજ પડી? બરાબર. તો આ થઈ ગયો આપણો પાંચમો મુદ્દો. અને સૌથી છેલ્લો મુદ્દો, છેલ્લા મુદ્દામાં આપણે એવો જ એક વિદ્યુત સંયોજક બંધ પરથી એક શબ્દ આવશે વિદ્યુત સંયોજકતા, એની ચર્ચા કરી લેવાની છે. હવે વિદ્યુત સંયોજકતા કોને કહેવાય? બરાબર યાદ રાખજો, વિદ્યુત સંયોજકતા એટલે કે નોર્મલી આયન ઉપરના વીજભાર ને આપણે વિદ્યુત સંયોજકતા કહીશું. આયન પરના એકમ ભારની સંખ્યા, એકમ ભારની સંખ્યા એને આપણે વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખીશું. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ Cl માઇનસની વિદ્યુત સંયોજકતા કેટલી, તો આના વિદ્યુત સંયોજકતાનો મતલબ છે આના ઉપરનો વીજભાર. એમાં તમારે નિશાનીને કાઉન્ટ નથી કરવાની. નિશાની વગર તમે કહેશો -1 તો એની એકચ્યુઅલ વિદ્યુત સંયોજકતા 1 થશે. આવી રીતે વિચારો, કેલ્શિયમ +2ની વિદ્યુત સંયોજકતા કેટલી, તો આવશે 2. બરાબર. Na+ ની વિદ્યુત સંયોજકતા કેટલી, તો કે 1. સમજ પડી તમને? વિદ્યુત સંયોજકતામાં પ્લસ કે માઇનસ વીજભાર નથી તમારે લેવાનો, પણ એની સંખ્યા લેવાની છે, 1, 2 કે 3 એવી રીતે. તો બસ અહીંયા આખો સવાલ પૂરો થાય છે. કોસેલનો રાસાયણિક બંધનનો અભિગમ અહીંયા આખો પૂરો થઈ ગયો. સમજ પડી તમને? કંઈ જ નથી સવાલમાં, એકદમ સિમ્પલ સવાલ છે. બરાબર. બસ તમારે આ 6 મુદ્દાને યાદ રાખવાના છે. જો આ 6 મુદ્દાને એકદમ શોર્ટમાં યાદ રાખવા હોય ને તો જો પહેલી વસ્તુ તમારે એવું કરવાનું કે જો યાદ રાખવા માટે જ કહું છું, લખવાનું તમારે પૂરેપૂરી વાક્ય રચનામાં. તમારે એમ કહેવાનું કે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17 ને સમૂહ નંબર 18 થી અલગ કરેલ છે. મેં તમને આવર્ત કોષ્ટકમાં બતાવ્યું હતું. બરાબર. બીજી વાત, આપણે આ પહેલો મુદ્દો થઈ ગયો, ફર્સ્ટ મુદ્દો. સેકન્ડ મુદ્દામાં એમ કહેવાનું કે સમૂહ નંબર 1 એ નોર્મલી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એ ધન આયન બને છે. સમૂહ નંબર 17 એ ઇલેક્ટ્રોન મેળવે છે અને તે ઋણ આયન બની જાય છે. આ બીજો મુદ્દો થઈ ગયો. ત્રીજા મુદ્દામાં કહેવાનું કે ધન આયન અને ઋણ આયન હોય એ બંને ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને સ્થાયી જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અથવા તો સ્થાયી બને છે. આ ત્રીજો. ફોર્થ મુદ્દો, ચોથા મુદ્દામાં તમારે કહેવાનું છે કે આ જે ધન આયન છે અને ઋણ આયન છે, એટલે કે પ્લસ અને માઇનસ આયન, એ બંને એકબીજા સાથે ભેગા થાય ત્યારે આકર્ષણ બળ લાગે. સ્પેશિયલી યાદ રાખવાનો શબ્દ, એ આકર્ષણ બળનું નામ શું હતું? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. ઓકે. અને ફિફ્થ મુદ્દામાં એ જ વાત, આ જે આકર્ષણ બળ લાગ્યું છે એ આકર્ષણ બળ દ્વારા રચાતા બંધને શું કહેવામાં આવશે? આયનીય બંધ, અથવા એનું બીજું નામ છે વિદ્યુત સંયોજક બંધ. બસ આ 5 મુદ્દા. છઠ્ઠા મુદ્દાની અંદર આપણે કીધું હતું વિદ્યુત સંયોજકતાની વ્યાખ્યા. વિદ્યુત સંયોજકતા કોને કહેવાય? કોઈ પણ આયન ઉપરના વીજભાર એકમ ભારની સંખ્યાને, તમારે પ્લસ માઇનસ નહીં લેવાનો પણ એકમ ભાર લેવાનો. ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ +3 હોય તો એની સંયોજકતા, વિદ્યુત સંયોજકતા કેટલી? તો 3 થશે.
આગળના પ્લસની નિશાનીને ધ્યાનમાં લેવાનો નથી. સિમ્પલ એવું છે, એક બે વાર વાંચોતા આવડી જાય એમ છે. 6 મુદ્દા યાદ રાખવા તમારે. એના પછી આપણે અષ્ટકના નિયમની વ્યાખ્યા યાદ રાખવાની છે. તમને SQમાં નાના સવાલોમાં પૂછી શકે છે. આપણા આઈએમપી છે એવું સમજજો. તો અષ્ટકનો નિયમ એટલે શું કહેવા માંગે છે? અષ્ટક એટલે 8. કોઈ પણ તત્વ કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જાય ને, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન, તો તે સ્થાયી થઈ જાય એક રીતે. અમુક લોકો પહેલેથી સ્થાયી જ હોય છે, સમૂહ નંબર 18 વાળા, પણ બધા તો નથી હોતા. તો દરેક પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે કંઈક ને કંઈક કામ કરે. અમુક લોકો શું કરે? ઇલેક્ટ્રોનની આપ-લે કરે. હમણાં આપણે વાત કરી ને, સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને 1 ઇલેક્ટ્રોન કોણે મેળવ્યો? ક્લોરીને. ઇલેક્ટ્રોનની આપ-લે કરે. આમાં સોડિયમ એ પણ 8 ઇલેક્ટ્રોન વાળો થઈ જાય છે, અષ્ટક વાળો, અને ક્લોરીન પણ અષ્ટક વાળો થઈ જાય છે. બંનેનું કામ થઈ ગયું. ઇલેક્ટ્રોનની આપ-લે. બીજું એક પોસિબિલિટી છે ભાગીદારી કરીને. આનું પણ મેં એક્ઝામ્પલ તમને ફર્સ્ટ લેક્ચરમાં આપ્યું હતું. ભાગીદારી કરીને પણ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરી શકાય છે અને આપ-લે કરીને પણ 8 ઇલેક્ટ્રોન કરી શકાય છે. આ બંને દ્વારા પણ કોઈ પણ રીતે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય તો તે સ્થાયી થઈ જશે. આ નિયમને કહેવાય અષ્ટકનો નિયમ. બસ આટલી વસ્તુ છે જે અષ્ટકના નિયમને રિલેટેડ છે. તમે બસ વસ્તુ સમજી લ્યો, પછી તમારી ભાષામાં લખશો તો પણ ચાલશે. તો અષ્ટકના નિયમમાં આપણે લખી શકીએ કે પરમાણુઓ પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોન ના એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા, એટલે કે આપ-લે દ્વારા અથવા ભાગીદારી દ્વારા સંયોજકતા કોષ અથવા તો કક્ષાનું અષ્ટક બનાવે છે, જેથી તે સ્થાયી બને છે. આ નિયમને અષ્ટકનો નિયમ કહે છે. અષ્ટક નિયમ કહે છે. સમજ પડી? તો કોઈ પણ પરમાણુ લઈ લો, બાહ્યતમ કક્ષામાં જસ્ટ 8 ઇલેક્ટ્રોન હોય, અષ્ટક પૂરું થઈ ગયેલું હોય, તો એને સ્થાયી કહેવાશે. આને આપણે અષ્ટકના નિયમ તરીકે ઓળખીશું. જો કે આમાં પણ અપવાદ છે ઘણા બધા. અપવાદોને આપણે અલગથી એક સવાલ દ્વારા ટેકલ કરીશું. એનો વારો આવશે ત્યારે હું કહીશ તમને. અષ્ટકના નિયમના અપવાદ એ ખૂબ જ અગત્યનો સવાલ છે, જે આગળ જતા આપણને ખબર પડશે. અષ્ટકના નિયમ પછી આપણે સહસંયોજક બંધની વાત કરવાના છીએ. હવે આ એક સવાલ નોર્મલી આપણને એવું કહી શકાય પૂછાય એવો નથી, પણ આ સવાલ દ્વારા તમને બિંદુ નિરૂપણ કરતા સારી રીતે આવડી જશે. લુઈસના બિંદુ નિરૂપણ ને આપણે શીખવાનું છે. બિંદુઓની સંજ્ઞા તો આપણે જોઈ ગયા. દાખલા તરીકે હું તમને કહું કે કેલ્શિયમની લુઈસની સંજ્ઞા કેવી થાય, તો જસ્ટ આપણે એ જ વિચારવાનું કે કેલ્શિયમ સમૂહ નંબર 2 નો સભ્ય છે, તો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, તો આપણે એની આજુબાજુ 2 ટપકા કરી નાખવાના. આને કહેવાય લુઈસની સંજ્ઞા. ઓકે, આ તો વસ્તુ થઈ ગઈ છે. હવે બરાબર ધ્યાનથી સાંભળો. એક વૈજ્ઞાનિક આવ્યો, એક બીજો, જેનું નામ છે લેંગમ્યુર. નામના વૈજ્ઞાનિકે આ લુઈસની જે વિચારધારણા હતી એમાં સુધારો કરી નાખ્યો. લુઈસની ધારણામાં સુધારો કર્યો. ચલો, કેવી ધારણા? તો હમણાં આપણે આગળના સવાલમાં જોયું ને, એ કોસેલનો અભિગમ હતો. એની અંદર આપણને એવું કહેવા મળ્યું કે કોઈ પણ તત્વ કે કોઈ પણ પરમાણુ એ નોર્મલી 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો પરમાણુ એ 1 ઇલેક્ટ્રોનને સ્વીકારે છે. આ ધન આયન બને, આ ઋણ આયન બને, અને પછી જે આકર્ષણ બળ લાગે એના દ્વારા બંધ રચાય.
આ ધારણા લેંગમ્યુરે સુધારી. લેંગમ્યુરનું કહેવું એમ હતું કે બંધ આવી રીતે નથી રચાતા, કંઈક બીજી રીતે પણ રચાય છે. એકચ્યુઅલી એ સહસંયોજક બંધની રીતે વાત કરે છે, ભાગીદારીની રીતે. તેણે એટલે કે લેંગમ્યુરે સહસંયોજક બંધ નો પર્યાય દાખલ કર્યો. બરાબર. અને આ જે સહસંયોજક બંધનો પર્યાય દાખલ કર્યો એને રિલેટેડ એક નિયમનું નામ અપાઈ ગયું. આ નવો નિયમ છે લુઈસ લેંગમ્યુર નિયમ. આ નિયમ કઈ એટલો બધો છે નહીં, પણ કદાચ એમસીક્યુમાં આવે તો લુઈસ લેંગમ્યુર નિયમ કોના ઉપર આધારિત છે? જવાબ આવશે સહસંયોજક બંધ ઉપર આધારિત છે. યાદ રાખવું આને. હવે આ નિયમ હું તમને બરાબર રીતે સમજાવી દઉં કોઈ એક એક્ઝામ્પલ દ્વારા. દાખલા તરીકે મારી પાસે ક્લોરીન છે, Cl. તમે કહો ક્લોરીન એ કેટલામાં સમૂહનો સભ્ય કહેવાય? 17માં સમૂહનો. બરાબર. તો ક્લોરીન 17માં સમૂહનો છે. જો મારે એને લુઈસની સંજ્ઞા વડે દર્શાવવો હોય તો એની બાહ્યતમ કક્ષામાં મારે 7 ટપકા કરવા પડે કે નહીં? આવી રીતે. ખબર પડી? તો અહીંયા હું એમ કહી શકું છું કે બાહ્ય કોષમાં અથવા તો બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને એને સ્થાયી થવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? 1 ઇલેક્ટ્રોન, અથવા એમ લખીએ સ્થાયી થવા 1 ઇલેક્ટ્રોન ખૂટે છે અથવા તો ઘટે છે. આટલી તો ખબર જ છે. સપોઝ એવું ધારી લ્યો આપણી પાસે આવા 2 ક્લોરીન હોય દાખલા તરીકે. બરાબર. અને આ બંને ક્લોરીન એકબીજા સાથે જોડાવા જાય તો હવે તે આયનીય બંધ રચશે? તમે વિચારો. તો વિચારો કે ક્લોરીન આમ નોર્મલી શું કરી શકે? 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. આ પણ ક્લોરીન છે, એ પણ 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. હવે કોઈ ઇલેક્ટ્રોન આપવા વાળો જ નથી તો એ બંને મેળવશે ક્યાંથી? બંને એકબીજાની સામું જોઈને રાહ જોશે, કોણ ઇલેક્ટ્રોન આપે? કોઈ નથી આપવાનું. તો બંને વચ્ચે પ્રક્રિયા અહીંયા પોસિબલ બનતી નથી. ખબર પડી? પણ એક લોજિક છે, જો તમે ભાગીદારી કરી શકતા હો તો. જુઓ બરાબર, આ ક્લોરીન પાસે 7 ટપકા છે અને બાહ્યતમ કક્ષામાં, અને આ ક્લોરીન પાસે પણ 7 ટપકા છે. અને હું આવી રીતે કરી નાખું, આ બાજુ 1 કરી નાખું ને આ બાજુ 2. જો જેને જેટલા ઇલેક્ટ્રોન ઘટે ને એટલી ભાગીદારી કરવાની. સાંભળ્યું તમે? ક્લોરીનને કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? 1. આને પણ કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 1. જો બંને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને તો એનું કામ થઈ ગયું. તો આ બંને શું કરશે? એકબીજા સાથે પ્રક્રિયા કરીને ભાગીદારી કરશે 1 ઇલેક્ટ્રોનની. તો આ બંને એકબીજાની નજીક આવીને ભાગીદારી કરશે. બરાબર. એમાં એક ક્લોરીન અને બીજો ક્લોરીન આવી રીતે આપણે નજીક નજીક લખી નાખીએ છીએ. આ બાજુના ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન તો હતા જ. ઓકે, આવી રીતે. અને આ બાજુના ક્લોરીન પાસે પણ 7 ઇલેક્ટ્રોન હતા. આ બંને પોતાનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આપ્યો. મતલબ વિચારો, આ બંને ઇલેક્ટ્રોન ભાગીદારી માટે એ લોકો આપશે. તો અહીંયા ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન એ બંનેની વચ્ચે આપણે ગોઠવવા પડે. સમજ પડી? આવી રીતે ભાગીદારીના ઇલેક્ટ્રોન હશે. આપણે ભાગીદારીના ઇલેક્ટ્રોનને બરાબર હાઇલાઇટ કરી દઈએ આવી રીતે. ઓકે. હવે જો તમે અહીંયા પરમાણુ ઇલેક્ટ્રોન ગણો ને તો આ બાજુના ક્લોરીનના ઇલેક્ટ્રોન ગણો તો તમને દેખાશે કે એના 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. અને આ બાજુના ક્લોરીનના ઇલેક્ટ્રોન ગણો તો એ પણ 8 કમ્પ્લીટ થઈ ગયા. મતલબ બંને હવે સ્થાયી થઈ ગયા, બંનેની અષ્ટક રચના પૂરી થઈ ગઈ. તો ભાગીદારીનો એક મૂળ મંત્ર યાદ રાખજો કે જેટલા ઇલેક્ટ્રોન ઘટતા હોય એટલા ભાગીદારી કરવા. બંને પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને ઓવરઓલ આ બંને વચ્ચે બંધ રચાઈ ગયો, જેને આપણે ક્લોરીન બોન્ડ ક્લોરીન વડે દર્શાવશું. આ બંધ જે બન્યો ને આપણે એને નામ આપશું સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની આપલે થાય તો આયનીય બંધ, અને આવી રીતે જોડાય તો સહસંયોજક બંધ. ઓકે. અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું હતું એ ક્લોરીન સરખાનું એક્ઝામ્પલ લીધું હતું. બરાબર જોજો.
પણ એવું જરૂરી નથી કે સરખા સરખા વચ્ચે જ ભાગીદારી થાય. જુદા જુદા અણુઓ કે જુદા જુદા પરમાણુઓ હોય ને એની વચ્ચે પણ ભાગીદારી પોસિબલ તો છે જ. એની નીચેના મુદ્દામાં લખીએ કે અન્ય અણુઓ માટે પણ લુઈસ બિંદુ રચના લખી શકાય. તેમાં પરમાણુઓ સરખા હોય કે ન પણ હોય, બંને સિચ્યુએશનમાં ભાગીદારી પોસિબલ બને. વિચારો, આપણે અમુક એવા એક્ઝામ્પલ્સ લઈએ. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ H2O નું, પાણીના અણુનું એક્ઝામ્પલ લઈએ, બરાબર? તો આની અંદર તમે વિચારો કોણ કોણ છે. આની અંદર ઓક્સિજન આવેલો છે અને હાઇડ્રોજન આવેલો છે. ઓક્સિજનને હું વચ્ચે રાખું છું અને હાઇડ્રોજનને એની બંનેની સાઈડમાં રાખું છું. આવી રીતે ગોઠવણી કરું. પેલા વિચારો કે કોને કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે. તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ઓક્સિજનનો સમૂહ કેટલામાં હોય? 16મો. તો એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. કેટલા? 6. તો એનો મતલબ એમ છે કે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો મેં હમણાં શું કીધું કે જેને જેટલા ઇલેક્ટ્રોન ઘટે એટલી ભાગીદારી કરવાની. તો ઓક્સિજનને 2 ભાગીદારી કરવાની જરૂર છે, 2 ઇલેક્ટ્રોનની. હાઇડ્રોજન વિશે વિચારો. હાઇડ્રોજન એટલે એની પાસે આમ બી એક જ ઇલેક્ટ્રોન હોય કે નહીં? તો એનો મતલબ એમ થયો કે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, એને સ્થાયી થવું હોય તો એને કંઈ 7 ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર નથી. પણ પ્રથમ કક્ષામાં તો માત્ર 2 જ ઇલેક્ટ્રોન હોય ને. તો પ્રથમ કક્ષા પ્રમાણે જો હાઇડ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન ક્યાંકથી લઈ લે ને તો 2 ઇલેક્ટ્રોનને પણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાશે. સમજ પડી? તો હાઇડ્રોજન બધાને 1 ઇલેક્ટ્રોન ઘટે છે. કહેવાનો મતલબ ઓક્સિજનને 2 બંધ બાંધવાની જરૂર છે અને હાઇડ્રોજનને 1 બંધ બાંધવાની જરૂર છે. તો કંઈક આવી રીતે રચના પોસિબલ બને. હાઇડ્રોજન 1 બંધ બાંધે અને ઓક્સિજન ડબલ બંધ બાંધે. આવી રીતે. સમજ પડી? જો હવે આપણે આને બરાબર રીતે દર્શાવવાની કોશિશ કરીએ તો વિચારો, ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન, તો 4 1 2 3 4, પાંચમો અને છઠ્ઠો ઇલેક્ટ્રોન આવી રીતે થઈ ગયો. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં લગાડી દે. આ બાજુનો હાઇડ્રોજન પણ 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં લગાડી દે. હવે તમે જો ઓવરઓલ રચના જોશો તો તમને ખબર પડશે કે હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો મતલબમાં એ સ્થાયી થઈ ગયો. પહેલી કક્ષામાં તો 2 ઇલેક્ટ્રોન સ્થાયી થઈ ને. અને પછી મિડલના ઓક્સિજનની વાત કરો તો ઓક્સિજન પાસે 6 ની જગ્યાએ હવે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. સમજ પડી? ભાગીદારી એટલે બંનેનું કહેવાય. તો ઓવરઓલ આખો અણુ અહીંયા સ્થાયી થઈ ગયેલો કહેવાશે. આવું જ એક એક્ઝામ્પલ આપણે લઈએ CCl4 નું, કાર્બન ટેટ્રાક્લોરાઇડનું. બરાબર જોજો, આપણે અહીંયા પહેલા બંનેની ચર્ચા કરી લઈએ. અહીંયા કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય, સમૂહ 14 નું છે, તો કાર્બનને 4 ઇલેક્ટ્રોન ઘટે છે. અને ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો એને 1 ઇલેક્ટ્રોન ઘટે છે. બરાબર, બંનેને ઘટે જ છે. તો એનો મતલબ કાર્બન 4 બંધ બાંધશે અને ક્લોરીન 1 બંધ બાંધશે. ખબર પડી? તો આનો મતલબ સિચ્યુએશન આવી થશે, કાર્બન વચ્ચે રાખશું અને કાર્બન 4 બંધ આવી રીતે બાંધશે, સમચતુષ્ફલકીય રીતે. અને 4 બાજુ ક્લોરીન 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 જોડાઈ જશે. આવી રીતે સિચ્યુએશન થશે. જો એવી સિચ્યુએશનને આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ તો કાર્બનને મિડલમાં રાખીએ અને એની 4 બાજુએ આપણે ક્લોરીન 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 અને ક્લોરીન ગોઠવી દઈએ. હવે કાર્બનની પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, બરાબર? તો એ 4 ઇલેક્ટ્રોનને આપણે કામ કરીએ. જો દર વખતે તમે ટપકા સ્વરૂપે દર્શાવો એવું જરૂરી નથી. તમે એક ઝીણી ચોકડી વડે દર્શાવશો તો પણ ચાલશે. એનાથી શું ક્લેરિફિકેશન રહેશે? દાખલા તરીકે કાર્બન પાસેના 4 ઇલેક્ટ્રોનને હું 4 ઝીણી ચોકડી વડે દર્શાવું છું અને ક્લોરીનના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને હું ટપકા વડે દર્શાવું. પહેલા બોલો, કાર્બનના 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન મૂકો તો 1 2 3 4 5 6 અને 7મો ઇલેક્ટ્રોન હું ભાગીદારીમાં વાપરું. આ જે છે ને એ ભાગીદારી થઈ ગઈ એવું સમજો. આ બાજુ પણ ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન મૂકી દો
એમાં એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવી ગયો. દરેકે દરેક ક્લોરીનના 7 ટપકા કરી દો, જેનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં દર્શાવવો. હવે આ સમજ પડી ગઈ હશે તમને. આવી રચના થશે. અને હવે જો તમે પ્રોપરલી બધાને વિચારો તો દરેકે દરેક પાસે 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. જો આ ક્લોરીનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ ક્લોરીનના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આના પણ થઈ ગયા, આના પણ થઈ ગયા. ચારે ચાર ક્લોરીનના ઓવરઓલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને મિડલમાં જે કાર્બન છે ને, એ કાર્બનના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. જુઓ, ગણો બરાબર. બધાનું કલ્યાણ થઈ ગયું. આમાં બધા સ્થાયી થઈ ગયા 8 ઇલેક્ટ્રોન પ્રમાણે. સમજ પડી? આ છે લુઈસનું બિંદુ નિરૂપણ. આવી રીતે થાય. તો કંઈક આવી રીતે આપણે લુઈસ બિંદુ નિરૂપણ જોઈ ગયા. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીની વાત રાખીએ છીએ. સવાલની હજી થોડીક વાતો કરવાની બાકી છે. સહસંયોજક બંધના પ્રકારો, એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ વિશે આગળ આપણે વાત કરશું. આ સવાલને અહીંથી જ